નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે KR પટેલ્સ ગ્રુપ ટ્યુશનમાં ધોરણ 8 થી 12 કોમર્સ. અને આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 12 કોમર્સમાં BAમાં ચેપ્ટર 9 ફાઇનાન્સિયલ માર્કેટ, નાણાકીય બજાર. આપણા દેશમાં નાણાકીય માળખું મુખ્ય બે ભાગમાં વહેંચાયેલું છે, જેના વિશે આપણે ધોરણ 11માં પણ બેંકના ચેપ્ટરમાં જોયું હતું કે બેંકના કાર્યો કયા છે, પછી બેંકના પ્રકાર કયા છે, જેમાં બે પ્રકાર હતા, સંગઠિત અને અસંગઠિત, ફોર્મલ અને ઇનફોર્મલ. બસ એ જ કન્સેપ્ટ અહીંયા આપણે ધ્યાનમાં લેવાનો છે કે આપણા દેશમાં જે મુખ્ય બે ભાગ કરવામાં આવે છે એમાં એક ભાગ છે ઔપચારિક, એટલે કે સંગઠિત, ફોર્મલ કહેવાય એને, અને બીજું છે બિનસંગઠિત, ઇનફોર્મલ અથવા તો અસંગઠિત પણ કહી શકાય. તો આ બંનેમાં ફરક શું હતો? જ્યાં સુધી આપણને આ બંનેનો ખ્યાલ નહીં હોય કે આનો શું અર્થ થાય છે, આ શું કહેવા માંગે છે, ત્યાં સુધી આપણને એના કોઈ પણ ટોપિક ખ્યાલમાં ના આવે. તો પહેલાં આપણે યાદ કરીએ 11 કોમર્સમાં આ શબ્દનો અર્થ શું હતો, સંગઠિત અને બિનસંગઠિતનો અર્થ શું હતો. સંગઠિત મતલબ કે બેંકો, જે બેંકમાં તમે ખાતું ખોલાવી શકો છો, પૈસા ભરી શકો છો, ઉપાડી શકો છો, એને કહેવાશે બેંક, સંગઠિત બેંક. તો એવી કઈ બેંક છે જ્યાં ખાતું નથી ખુલતું, ના પૈસા ભરાય, ના ઉપાડાય, તો એ બેંક કઈ રીતે કહી શકાય? તો ત્યાં આપણે વાત થઈ હતી લોન લેવા માટે અને લોન મેળવવા માટે. માનો કે તમારે જરૂર છે થોડા પૈસાની અને તમે સંગઠિત બેંકમાં ગયા, મતલબ કે તમે જે બેંકમાં ખાતું ખોલાવો છો એવી કેટલી બેંક તમે આસપાસ તમે જોઈ શકો છો. એમાંની કોઈ એક બેંકમાં તમે ગયા અને લોન આપણે પ્રોસેસ કરી, તમે એ લોન મેળવી. આ આજે સંગઠિત બેંક. તો વોટ ઇઝ બિન સંગઠિત? તમે કોઈક વ્યક્તિ પાસેથી પૈસા વ્યાજે લો છો, એ પણ લોન જ થઈ પ્રકારની, કારણ કે બેંકમાં પણ વ્યાજ આપવાનું અને અહીંયા પણ વ્યાજ આપવાનું છે. જો તમે બેંક પાસે લોન લો છો એને કહેવાશે સંગઠિત બેંક. પણ જો તમે કોઈ વ્યક્તિ પાસે એ જ લોન લો છો તો એ કહેવાય બિન સંગઠિત બેંક, કારણ કે બેંક નથી પણ બેંક જેવું કાર્ય કરે છે. તમને લોન આપે છે અને તમારી જે જરૂર છે રૂપિયાની એ પૂરી કરી આપે છે અને તમારે વ્યાજ બદલામાં ચૂકવી આપવાનું હોય છે. પણ સંગઠિત મતલબ કે ફોર્મલ, કે જેની ઉપર RBI, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, ભારતીય રિઝર્વ બેંકનો એક અંકુશ હોય છે. જ્યારે આ વ્યક્તિ જે પાસે તમે લોન લો છો એ વ્યક્તિ ઉપર કોઈનો અંકુશ હોતો નથી. એટલે ઔપચારિક તો જેટલી પણ બેંક તમે જે નામ જાણો છો એ બધી ઔપચારિક છે, સંગઠિત છે. પણ અનૌપચારિક બિનસંગઠિત મતલબ કે વ્યક્તિ પાસેથી પૈસા ઉછીના લોન તરીકે લેવા. પછી મિત્ર પણ હોય, કોઈ મિત્રના દ્વારા બીજી ઓળખાણ થઈ હોય ત્યાંથી પણ હોય. ટૂંકમાં જે વ્યક્તિ આ રીતે પૈસા આપવા લેવાની કામગીરી કરતો હોય એને કહી શકાય આપણે બિનસંગઠિત બેંક. પણ વાસ્તવમાં તે બેંક નથી. તો હવે તમને મગજમાં આ બંને ખ્યાલ, કન્સેપ્ટ ક્લિયર થયા હશે કે ઔપચારિક એટલે જે બેંકમાં તમે ખાતું ખોલાવો છો તે, અને સંગઠિત કહેવાય. અને બીજું છે બિનસંગઠિત, મતલબ એ બેંક નથી પણ બેંક જેવું કાર્ય કરે છે અને તમને પૈસા વ્યાજે ઉછીના આપે છે. તો અહીંયા પહેલા વાત કરી આપણે ઔપચારિકની એટલે કે સંગઠિતની. તો આપણા દેશમાં જેટલી પણ બેંક છે, જેટલી પણ સંગઠિત બેંક છે એ મુખ્ય 4 ભાગમાં વહેંચાયેલી છે. એમના 4 ઘટક છે. એક છે નાણાકીય સંસ્થા, બીજું છે નાણાકીય સાધન, ત્રીજું છે નાણાકીય સેવા અને ચોથું છે નાણાકીય બજાર. તો એ ચોથું જે છે નાણાકીય બજાર એ જ આપણા આ ચેપ્ટરનો ટાઇટલ છે, શીર્ષક છે નાણાકીય બજાર, ફાઇનાન્સિયલ માર્કેટ. તો આ નાણાકીય બજાર એમાં
કયા કયા મુદ્દા આપણે આ ચેપ્ટરમાં ધ્યાનમાં લેવાના છે? તો પહેલી વસ્તુ, નાણાકીય બજારમાં મુખ્ય બે ભાગ છે, એક મૂડી બજાર અને એક નાણાં બજાર. મૂડી એટલે કેપિટલ અને નાણાં એટલે મની. હવે મૂડી શું છે એ આપણે પણ એકાઉન્ટમાં શીખ્યા છે, 11 કોમર્સમાં એ વ્યાખ્યા શીખ્યા આપણે પારિભાષિક શબ્દોમાં, કે વેપારી અંગત રોકડ માલ કે મિલકત ઘરેથી ધંધામાં લાવે તેને મૂડી કહેવાય. અને નાણાં એટલે મની. તો મૂડી અને નાણાં એમાં ફરક છે. તો નાણાકીય બજારના આપણે આ ચેપ્ટર મુખ્ય બે ભાગ ભણીશું, મૂડી બજાર અને નાણાં બજાર. અને દરેક ભાગમાં વ્યાખ્યા શું છે, એના કન્સેપ્ટ શું છે, લક્ષણ કયા કયા છે, કોકમાં કાર્યો આવશે, કોકમાં પ્રકારો આવશે, એ બધી આપણે ચર્ચા વિગતે આ ચેપ્ટરમાં કરવાની છે. તો શરૂ કરીએ છીએ આપણે નાણાકીય બજારનો પહેલો પ્રકાર, મૂડી બજાર. મૂડી બજાર એ શું છે? એવું કહી શકાય કે સંગઠિત જેટલી પણ બેંક છે એમાંથી બનતું બજાર સંગઠિત બજાર. તો મૂડી બજાર એટલે કે સંગઠિત બજાર કે જે સમાજની બચતોને ઔદ્યોગિક સાહસો માટે ભંડોળ સ્વરૂપે મૂડી પૂરી પાડે છે, એને કહેવાશે મૂડી બજાર. સ્વાભાવિક છે, નામ પ્રમાણે ગુણ છે. જો ફૂલ બજાર હોય ત્યાં ફૂલ મળે, શાકભાજી બજાર હોય ત્યાં શાકભાજી મળે. તો જ્યાં મૂડી બજાર હોય ત્યાં ઉદ્યોગો માટે જે જોતું હોય મૂડી, એ લોન તરીકે ત્યાંથી આપણને મળે છે. તો નામ પ્રમાણે જ ગુણ છે. તો જેટલા પણ ઉદ્યોગો છે એમને એક ભંડોળ સ્વરૂપે એ મૂડી પૂરી પાડે છે. હવે આ ભંડોળ શું છે? તો મૂડી કરતાં ભંડોળ એ વિસ્તૃત શબ્દ છે. જેમ આપણે શીખ્યા 11 કોમર્સમાં કે વેપાર અને વાણિજ્યમાં શું ફરક છે, તો કે વેપાર કરતાં વાણિજ્ય વિસ્તૃત અર્થ ધરાવે છે. વાણિજ્યમાં વેપાર આખું સમાઈ જાય છે, એ રીતે અહીંયા પણ ભંડોળની અંદર મૂડી સમાઈ જાય છે. તો માત્ર મૂડી નહીં, ભંડોળ સ્વરૂપે એ લોકો મૂડી પૂરી પાડે છે. એટલે બહુ જ મોટા પ્રમાણમાં મૂડી એમને આપે એને ભંડોળ કહી શકાય આપણે. તમે આ શબ્દ સાંભળ્યો પણ હશે કે અમે ભંડોળ એકઠું કર્યું છે. કોઈ મંદિર નવું બનાવવાનું હોય કે કઈ ગામમાં કઈ વસ્તુ બનાવવાની હોય કે શાળા બનાવવાની હોય તો શું કે અમે ભંડોળ એકઠું કર્યું છે. તો ભંડોળ મતલબ કે મોટા પ્રમાણમાં મૂડી. તો જેટલા પણ ઉદ્યોગો છે જેને આપણે બીએની ભાષામાં કહીએ છીએ ઔદ્યોગિક સાહસો. સાહસ એટલા માટે કે એમાં જોખમ હોય છે, એટલા માટે, કારણ કે એ સાહસ કરતા હોય છે, એક જોખમ લેતા હોય છે, માટે એને સાહસ કહેવાય. તો ઔદ્યોગિક સાહસને લાંબા ગાળાની મૂડી પૂરી પાડે છે. હવે આપ જાણો છો કે જે મોટા મોટા ઉદ્યોગો હોય એમને 10 વર્ષ કે 7 વર્ષ કે 15 વર્ષ માટે જ લોન જોતી હોય છે. એ કંઈ 6 મહિના કે 8 મહિના માટે લોન ના માંગતા હોય, કારણ કે એમની જે પ્રક્રિયા છે ઉદ્યોગની એટલી વિસ્તૃત હોય છે કે એમના પૈસા છૂટતા છૂટતા ઘણા વર્ષ નીકળી જતા હોય છે. માટે એ લોન પૂરી પાડવી અશક્ય છે ટૂંકા સમયગાળા માટે. એ લોકોની લોન લાંબા ગાળા માટેની હોય છે. મૂડી બજારમાં લાંબા ગાળાની જે જામીનગીરી જે છે, શેર એમાં ઘણા હોય, ઇક્વિટી શેર હોય, પ્રેફરન્સ શેર હોય, ડિબેન્ચર, આ બધાનો સમાવેશ થાય છે. મૂડી બજાર એટલે માત્ર શેર નહીં, શેર પ્લસ ડિબેન્ચર. હવે આ બંને શબ્દ શું છે એ આપણે એકાઉન્ટમાં ભાગ 2માં શીખીશું, ચેપ્ટર પહેલું, કે જે આખું ચેપ્ટર આની ઉપર આધારિત છે, શેર ઉપર, અને ચેપ્ટર બીજું છે ડિબેન્ચર. આ બંને વિશે વિસ્તૃત ખ્યાલ આપણે એકાઉન્ટમાં પ્રાપ્ત કરીશું. પણ ઘણું માહિતી આપણે લઈ ચૂક્યા છે કે શેર એ માલિકીની મૂડી છે, ડિબેન્ચર એ ઉછીની મૂડી છે જે પાછી આપવી પડે છે. તો એ બંને પ્રકારની મૂડી આ મૂડી બજારથી એ સાહસોને એટલે કે ઉદ્યોગોને મળી શકે છે. મૂડી બજાર એ તમામ પ્રકારની નાણાકીય જામીનગીરીઓનું બજાર છે. તમામ પ્રકારની જામીનગીરી એટલે માત્ર શેર ડિબેન્ચર નહીં, એ ઉપરાંત સરકારી જામીનગીરી હોય,
ઔદ્યોગિક જામીનગીરી હોય એ તમામ પ્રકારની જેટલા પ્રકારે પણ લોન મળી શકતી હોય અથવા તો મૂડી પ્રાપ્ત થઈ શકતી હોય એ તમામ પ્રકારની જામીનગીરી જે મળે છે એ પ્રાપ્ત સ્થાન છે મૂડી બજાર. સમાજની બચતને ગતિશીલ રાખવાનું કામ કરતું હોય તો એ છે મૂડી બજાર. આપણે હાલ એ શીખી રહ્યા છે કે મૂડી બજાર શું છે ને શું કામ કરે છે. તમે કે મેં કોઈ બેંકમાં પૈસા બચત ખાતામાં જમા કરાવ્યા હોય અને એની ઉપર આપણને વ્યાજ મળે છે તો પ્રશ્ન એ થાય કે એ લોકો પૈસા આપણા સાચવે અને પાછા આપણને વધુનું વ્યાજ આપે તો એમનો શું ફાયદો? તો એ લોકો આપણા પૈસા રોકતા હોય મોટી સંસ્થાઓમાં અને ત્યાંથી વધુ કમાતા હોય અને જેમાંથી આપણને વ્યાજ ચૂકવે છે અને પોતાના સ્ટાફનો પગાર પણ થાય છે. મતલબ કે બધા પ્રકારના ખર્ચા એમાંથી નીકળી શકે છે. સ્વાભાવિક છે કે ધંધામાં મુખ્ય ઉદ્દેશ કયો હોય? નફો કરવાનો. તો કોઈ પણ સંસ્થા કેમ ના હોય, એનો ઉદ્દેશ કયો હોઈ શકે? નફો કરવાનો. તો આપણી જેટલી બચત છે એ બચત ગતિશીલ રાખવાનું કામ કરતું હોય તો એ છે મૂડી બજાર. તો આટલા બધા કામ એ કરતું હોય તો પ્રોફેસર ડ્રકર એમ કહે છે કે મૂડી બજાર એ જામીનગીરીના બજાર કરતાં પણ વધુ વિશાળ બજાર છે. આપણે જોયું હાલ કે તમામ પ્રકારની જામીનગીરી જે છે એ બધી જામીનગીરીનું લે વેચ આ મૂડી બજારમાં થાય છે. એટલે કહી શકાય કે મૂડી બજાર એ જામીનગીરીઓના બજાર કરતાં પણ વધુ વિશાળ બજાર છે. ત્યાં બધા જ પ્રકારના નાણાં ઉછીના લેવા કે આપવા એ તમામ પ્રકારના વ્યવહારનો સમાવેશ થતો હોવાથી એવું કહી શકાય કે મૂડી બજાર એ વિશાળ બજાર છે. આ મત છે પ્રોફેસર ડ્રકરનો. અને હવે જોઈએ આપણે લાક્ષણિકતાઓ, મૂડી બજારની લાક્ષણિકતાઓ. તો આપણે જે વાતચીત કરી અત્યારમાં એ દરેક વાતચીતમાં લાક્ષણિકતાઓ એની મોટાભાગની આવી ગઈ છે. જેમ કે તે લાંબા ગાળાનું ભંડોળ પૂરું આપે છે. બીજું, સરકારી જામીનગીરી, દેવાના સાધનો, પછી ઔદ્યોગિક સાહસની જામીનગીરી જેમ કે શેર, ડિબેન્ચર, એ દરેકનો એમાં સમાવેશ થાય છે. આ બધી વાતચીત આપણે હાલ હમણાં જ કરી છે. તો એવું કહી શકાય જેટલો આપણે અર્થ સમજ્યા છે એ અર્થ એના કાર્યમાં જ લાક્ષણિકતાઓ સમાઈ ગઈ છે, જે આપણને શોધતા આવડતી હોવી જોઈએ. તો આપણે ઓછી મહેનતે બે કામ કરી શકીએ, લાક્ષણિકતાઓ અને અર્થ બંને સમજી શકીએ. બીજું કે તેના દ્વારા ભંડોળનું લાંબા ગાળાની જામીનગીરીઓમાં રોકાણ થાય છે. આપણે હાલ વાત કરી કે આપણી બચત જે હોય છે ને એ આપણે ક્યાં મૂકીએ છીએ? બેંકના બચત ખાતામાં, અને ત્યાંથી જાય છે એ ઉદ્યોગિક સાહસમાં લાંબા ગાળા માટે, જ્યાંથી આપણને આપણી આવક મળી રહે છે. બીજું છે ભારતમાં મૂડી બજાર ઉપર સેબી SEBI સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એ નિયંત્રણ રાખે છે. તમારે આ વિસ્તૃત નામ આપો એવું એક્ઝામમાં આવી શકે છે. સેબી SEBI એનું આખું નામ આપો એવું તમારે એક્ઝામમાં આવી શકે છે. તો તમારે નવનીતમાં જેટલા પણ આપ્યા હોય એ બધા આપ કંઠસ્થ કરી લેજો. બીજું કે તેમાં શેર અને ડિબેન્ચર જેવી જામીનગીરીઓની માલિકીની ફેરબદલી પણ થાય છે. એટલે શું? માનો કે આજે મેં કોઈ શેર ખરીદ્યા હોય અને મારે એ શેર કોઈક મારા મિત્રના નામે કરી દેવા હોય અને બદલામાં ત્યાંથી મારા પૈસા લઈ લેવા હોય. મતલબ મારે શેર નથી વેચવા માર્કેટમાં, શેર માર્કેટમાં મારે પાછા નથી વેચવા, મારે મારા કોઈ મિત્રને આપી દેવા છે અથવા કોઈ સગાવાળાને આપી દેવા છે, તો હું એના નામે કરી શકું છું. જેમ તમે તમારા કોઈ મિલકત હોય, જમીન, મકાન, એ તમે કોઈના નામે કરી શકો છો, એમ તમે આ ડિબેન્ચર અને શેર જે જામીનગીરી પણ તમે તમારી માલિકીની ફેરબદલી કરી શકો છો. મતલબ તમે કોકના નામે એ કરી શકો છો, ટ્રાન્સફર કહેવાય તેને. મૂડી બજાર નાણાકીય મિલકતોને તરલતા પૂરી પાડે છે. હવે આ શબ્દ આપણે હમણાં આગળ શીખવાનો છે. તરલતા એટલે શું? પ્રવાહિતા કહેવાય, જે આપણે અગાઉ આમાં વાત કરવાની છે. અને છેલ્લો લાક્ષણિકતાઓ છે કે મૂડી બજાર બે ભાગમાં વહેંચાયું છે, પ્રાથમિક બજાર અને ગૌણ બજાર. તો આ હતી લાક્ષણિકતાઓ મૂડી બજારની. તો અહીંયા આપણે આ ટોપિક શરૂ કર્યો છે
કે નાણાકીય બજારમાં પહેલો પ્રકાર છે મૂડી બજાર, કે જેમાં આપણે અર્થ સમજ્યા, ડકરની વ્યાખ્યા સમજ્યા, લાક્ષણિકતાઓ જોઈ, અને હવે જોઈએ આપણે મૂડી બજારના બે પ્રકારો, પ્રાથમિક અને ગૌણ બજાર. તો આપણે હવે શરૂ કરીએ છીએ મૂડી બજારનો પ્રથમ પ્રકાર, પ્રાથમિક બજાર, પ્રાઇમરી માર્કેટ, પ્રાથમિક બજાર. હવે આ પ્રાથમિક અને ગૌણ શું છે? તો પ્રાથમિક મતલબ કે પ્રાઇમરી, એટલે કે નવેસરથી, એટલે કે નવી જામીનગીરી. તેવું કહી શકાય કે પ્રાથમિક મૂડી બજાર એ શું છે? તો કે બહાર પાડવામાં આવતી નવી જામીનગીરીનું બજાર છે. મતલબ કે તે કોઈ દિવસ હજુ આની પહેલા બહાર પડી નહોતી, આ પ્રથમવાર છે. સમજો કે તમે કોઈ કાર નવી ખરીદો છો શોરૂમમાંથી, તે પ્રાથમિક છે. કેમ? કારણ કે એ આની પહેલા ક્યાંય બહાર વેચાઈ નથી, તે પોતે પહેલા માલિક છો એના. એટલે આ એવી જામીનગીરી છે કે જે આ સુધી પહેલા બહાર પડી નહોતી, આ પ્રથમવાર બહાર પડવા જઈ રહી છે અને આપ એ લઈ રહ્યા છો. એટલે પ્રાથમિક બજાર મતલબ કે નવી જામીનગીરીઓનું બજાર. તો પ્રાથમિક મૂડી બજાર એવું કહી શકાય કે એક એવો ભાગ છે મૂડી બજારનો કે જે માત્ર ને માત્ર નવી મૂડી બહાર પાડે છે અને એનું જ કામ કરે છે. એટલા માટે એવું કહી શકાય કે ન્યૂ ઇશ્યુ માર્કેટ પણ કહેવાય છે, એટલે કે નવી જામીનગીરીઓનો બજાર. તો યાદ રાખજો કે પ્રાથમિક મૂડી બજારને નવી જામીનગીરીઓનો બજાર તરીકે પણ ઓળખવામાં આવે છે, ન્યૂ ઇશ્યુ માર્કેટ. કારણ કે એમાં બધા જ કામ નવા થાય છે. જેટલી પણ જામીનગીરી પ્રથમવાર બહાર પડી રહી છે એનો જ વહીવટ આમાં થતો હોવાથી એને કહેવાય પ્રાથમિક બજાર. અને પ્રાથમિક બજારમાં બધી જામીનગીરી જેટલી પણ હોય એ બધી પ્રથમ વખત બહાર પાડવામાં આવે છે અને એનું રોકાણ, એનું વેચાણ રોકાણકારોને કરવામાં આવે છે. અને જરૂરી મૂડી અથવા ભંડોળ, તો જરૂરી મૂડી કે ભંડોળ જે કહો તે મેળવવા માટે નવી જામીનગીરીઓનું વેચાણનું બજાર એટલે પ્રાથમિક મૂડી બજાર એવું કહી શકાય. તો જો કોઈ પણ સાહસને નવી જ જામીનગીરી જોતી હોય તો એ ક્યાંથી મળશે? પ્રાથમિક બજારમાંથી મળશે. મતલબ કે મૂડી બજારનો પ્રકાર છે પ્રાથમિક બજાર, ત્યાંથી એ મળી રહેશે. હવે જોઈએ આપણે લાક્ષણિકતાઓ. તો જેટલી આપણે હાલ વાતચીત કરી છે તો ત્યાં મોટા ભાગની લાક્ષણિકતાઓ આવી જાય છે. નંબર 1, પ્રાથમિક મૂડી બજાર એ નવી જામીનગીરીઓ બહાર પાડવાનું બજાર છે, જે હાલ વાત કરીએ આપણે. નંબર 2, તેમાં નવી જામીનગીરીઓનું જ વેચાણ થાય છે, રોકાણકારો નવી જામીનગીરીઓ જ ખરીદે છે, એ પણ વાત થઈ આપણે. કંપનીની નવી મૂડીનું ભરણું વિજ્ઞાપન પત્ર દ્વારા પ્રાથમિક મૂડી બજારમાં મૂકવામાં આવે છે. હવે આ ભરણું શું છે? આ શબ્દ નવો આવ્યો ને, કે કંપનીની નવી મૂડીનું ભરણું એટલે શું? ભરણું મતલબ એવું કહી શકાય કે જ્યારે કોઈ કંપની નવી શરૂ થવાની હોય તો એ કંપનીએ પોતાના શેર ડિબેન્ચર બહાર પાડીને ઓછામાં ઓછી રકમ એ નક્કી થઈ હોય છે એ મુજબ પ્રાપ્ત કરવી પડે છે. મતલબ કે સમજો કે કોઈ કંપનીએ શરૂઆત કરવી છે કંપનીની, તો એ કંપની પોતાના શેર બહાર પાડશે અને ઓછામાં ઓછી રકમ જે નક્કી થઈ હોય એટલી રકમના શેર વેચાવા જોઈએ અને એટલા ભરણું એટલે એટલા પૈસા ભેગા થવા જોઈએ તો જ એ કંપની શરૂ થઈ શકે. પણ જો એ કંપની પોતાના શેર દ્વારા એટલા પૈસા જમા ન કરી શકે તો એ કંપની સ્ટાર્ટ થઈ શકતી નથી ને કહેવાશે ભરણું, લઘુત્તમ ભરણું. જેમ આપણે પરીક્ષામાં પાસ થવા 33 માર્ક્સ જોઈએ અને લઘુત્તમ માર્ક્સ કહેવાય કે ઓછામાં ઓછા 33 માર્ક તો જોઈએ જ, બાકી નપાસ કહેવાશે. એ રીતે અહીંયા પણ લઘુત્તમ ભરણું એટલે પોતાના શેર બહાર પાડીને ઓછામાં ઓછા આટલા પૈસા ભેગા થવા જોઈએ તો જ તમે કંપની શરૂ કરી શકો છો, અને કહેવાશે ભરણું. તો એ ભરણા માટે શું કરશે? એડ આપશે, એને કહેવાશે વિજ્ઞાપન કરવું, જાહેરાત કરવી. તો હું વાક્ય ફરી બોલું છું કે કંપનીની નવી મૂડીનું ભરણું વિજ્ઞાપન પત્ર દ્વારા પ્રાથમિક મૂડી બજારમાં મૂકવામાં આવે છે, જેના કારણે લોકોને ખ્યાલ આવે કે આવી કંપની બહાર પડી છે અને માટે પછી એ લોકો એ કંપનીના શેર ખરીદવા કે ન ખરીદવા એનો નિર્ણય કરી શકે છે.
પ્રાથમિક મૂડી બજારમાં શેર, ડિબેન્ચર, બોન્ડ, પ્રેફરન્સ શેર આ તમામ જામીનગીરીઓ રોકાણકારોને ઇસ્યુ કરવામાં આવે છે, મતલબ કે એમને એ આપવામાં આવે છે અને એના જે ભાવ હોય અને કંપનીની જે ડિટેલ્સ હોય એના આધારે નક્કી કરશે કે કંપની આ શેર ખરીદવા કે ન ખરીદવા. તો આ હતી પ્રાથમિક મૂડી બજારની લાક્ષણિકતાઓ. તો અહીંયા આપણે આટલું રાખીએ છીએ. આજે શીખ્યા આપણે મૂડી બજાર, એનો અર્થ, લાક્ષણિકતાઓ, એનો પહેલો પ્રકાર પ્રાથમિક બજાર, એનો અર્થ, લાક્ષણિકતાઓ. હવે આવતીકાલ શીખીશું આપણે ગૌણ બજાર. નેક્સ્ટ વિડીયોમાં આવશે ગૌણ બજાર. એ વિસ્તૃત ખ્યાલ છે થોડો આના કરતાં. આ બહુ જલ્દી પતી જાય પણ એ ગૌણ બજાર બહુ લાંબુ જ હશે. એમાં લગભગ કાર્યો પણ શીખવાના છે, લાક્ષણિકતાઓ પણ શીખવાની છે, એટલે એ સહેજ લેન્ધી છે. તો આજે આપણે રાખીએ છીએ મૂડી બજાર, એનો પહેલો પ્રકાર પ્રાથમિક બજાર. તો તમે એનું વાંચન ખાસ કરતા રહેજો. આવજો.